विद्यार्थी मित्रों, पूजा विद्यालय में फरी तमारुं स्वागत है। आज धोरण 9-10 में आज आपणे वॉइसनो छठ्ठो भाग चालू भूतकाळ में WH क्वेश्चन આપણે ભણતા હતા, બરાબર। ચાલુ ભૂતકાળ में WH क्वेश्चन आया, આપણે શું आया? WH क्वेश्चन आया। चालू भूतकाळ में WH क्वेश्चन, बराबर। हाँ, पेशी बनाइए એટલે સૌથી પહેલાં હું આવે, પછી વોજવેર વર્બના એનજી ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ આવે। પેશી બનાવીએ એટલે હુંનું બાય હું વોજવેર એમનું રહેશે, પછી ઓબ્જેક્ટ આવે। અહીં ઓબ્જેક્ટ લખવાનું રહી ગયું છે, અહીં ઓબ્જેક્ટ આવે બીંગ with replaced by સબ્જેક્ટ ટાઈમ ક્વેશ્ચન માર્ક। પહેલું વાક્ય છે Who was writing homework last night? गई रात्रे घरकाम कोण लखतुं हतुं? पेशी बनावीए એટલે વુનું બાય વુમ થઈ જાય। વુનું શું થઈ જાય? બાય વુમ। શું થઈ જાય? બાય વુમ। પછી વોજ કે વેર હોમવર્ક એક વચન છે વોજ હોમવર્ક રાઇટિંગનું બીંગ રિટર્ન પછી પ્લેસ ટાઈમ લાસ્ટ નાઇટ પ્લેસ નથી ટાઈમ લાસ્ટ નાઇટ પેશે શું બને by whom was homework being written last night? બીજું સેન્ટેન્સ નંબર 2 Who was eating mangoes in the farm? ખેતરમાં કેરીઓ કોણ ખાતું હતું? શું ખાતું હતું? કેરીઓ। કેરીઓ ખેતરમાં કોના દ્વારા ખવાતી હતી? તો બાય whom, whoનું શું આવે? બાય whom। કે મેંગો બહુવચન છે એટલે વેર મેંગોઝ eaten in the farm। ઓબ્જેક્ટ બહુવચન છે એટલે વેર આવે, એક વચનમાં હોવા જ આવે, બરાબર। by whom were mangoes being eaten? being રહી ગયું in the farm। બીજી વાક્ય રચના જો WH માં વોટ સિવાયની વાક્ય રચના જો તો ઇન્ટ્રોગેટિવ જેવી જ છે। કોના જેવી? ઇન્ટ્રોગેટિવ જેવી હતી એવી જ છે। તો વાક્ય રચના જોજો પહેલાં શું આવશે? જોઈ લો વાક્ય રચના। WH કે હાઉ આવે, પછી વોજવેર આવે, પછી વર્બને આઈએનજી સબ્જેક્ટ આવે, વર્બને આઈએનજી ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ આવે। પેશી બનાવીએ તો ઓબ્જેક્ટ આગળ આવી જાય, આઈએનજીનો બીંગ બીસી થઈ જાય। દાખલા તરીકે વોટ વેર યુ ડુઈંગ વેન ધ ટીચર કેમ? જ્યારે ટીચર આવ્યા ત્યારે તમે શું કરતા હતા? તો વોટનું વોટ આવશે, વોઝ બીંગ ડન બાય યુ વેન ધ ટીચર કેમ। What was being done by you when the teacher came? પાછળનું વાક્ય આપણે લખી દેવાનું। બીજું Where was Jay riding a bicycle yesterday? તો વેરનું વેર આવશે, વોઝનું વોઝ, એ બાઇસિકલ, being ridden by Jay
યસ્ટરડે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્રીજું when were the boys singing songs in the class? when were the boys singing song in the class? તો વેનનું વેન લખવાનું, સોંગ્સ બહુવચન છે એટલે વેર, બીઈંગ લખવાનું, સિંગિંગનું બીઈંગ સંગ, in the class by the boys. when were songs થઈ ગયું, when were songs being sung in the class by the boys. वाक्य नंबर 4 आया. चौथું वाक्य, how much juice was Mr. Shah drinking then? એ વખતે મિસ્ટર શાહ કેટલું જ્યુસ પીતા હતા? એ વખતે મિસ્ટર શાહ કેટલું જ્યુસ પીતા હતા? તો હાઉ મચનું હાઉ મચ લખી દેવા. જ્યુસનું જ્યુસ લખી દેવાનું. એક વચન છે એટલે વોચ. બીંગ ડ્રંક, ડ્રિંકિંગનું બીંગ ડ્રંક બાય મિસ્ટર શાહ ધેન. પાંચમું વાક્ય, whose bananas were Sangeeta eating in the school? whose bananas were Sangeeta eating in the school? સંગીતા સ્કૂલમાં કોના કેળા ખાતી હતી? કોના કેળા સંગીતા દ્વારા સ્કૂલમાં ખવાતા હતા? તો whose bananas એમને આવશે. બનાના બહુવચન છે એટલે વેર આવશે. ઇટિંગનું being eaten, ઇટિંગનું being eaten, in the school by Sangeeta. તો એમાં ચાલો ભૂતકાળ પૂરો થઈ ગયો છે. એના 10 વાક્યોની એક્સરસાઇઝ છે, બરાબર. આ તમારી સમક્ષ 10 વાક્યોની એક્સરસાઇઝ છે. એ એક્સરસાઇઝ તમારે લખી નાખવાની છે. આખી પીડીએફ લખતું રહેવાનું છે. જેમ જેમ ભણો એમ આખી પીડીએફ લખતા રહેવાની છે, બરાબર. ધ્યાન રાખજો. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ આવ્યા. હવે આપણે શું ભણીશું? પૂર્ણ વર્તમાનકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જ્યારે ક્રિયા પૂરી હોય, અસર ચાલુ હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળ વપરાય. ડબ્બા ખાલી, પેટ ફૂલ. ક્રિયા પૂરી, અસર ચાલુ હોય તો પૂર્ણ વર્તમાનકાળ વપરાય. એના વર્ષ જોઈ લો એકવાર. તમારે તો ભૂલી ગયા હોય તો ટેન્સ, જસ્ટ, જસ્ટ નાઉ, ઓલરેડી, એવર નેવર, સિન્સ ફોર, યટ સ્ટીલ, સો ફાર, રિસન્ટલી, સર્ટનલી અને પ્રોપરલી. આટલા વર્ષ આવે. આપણે ચાલુ કાળમાં એનજી આવતું હતું, પૂર્ણ કાળમાં હેજ, હેવ, હેડ આવે. પૂર્ણ કાળમાં હેજ, હેવ આવે. પૂર્ણ વર્તમાનકાળમાં હેજ, હેવ આવે અને પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે. તો ઇક્વાયની વાક્યરચના જોઈ લો. એક્ટિવમાં સબ્જેક્ટ, હેજ, હેવ, V3, ઓબ્જેક્ટ, પ્લેસ, ટાઈમ. સબ્જેક્ટ, હેજ, હેવ, V3, ઓબ્જેક્ટ, પ્લેસ, ટાઈમ. પેશી બનાવીએ તો ઓબ્જેક્ટ આ કેવી રીતે? ઓબ્જેક્ટ, હેજ, હેવ. હવે જો V3 ની આગળ બીન લાગે. શું લાગે? V3 ની આગળ બીન લાગે. બીન V3. પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. તો આપણે કેટલું કરવાનું છે? તમને ખબર છે આ ઓબ્જેક્ટ છે એ આગળ આવી ગયો, બરાબર. સબ્જેક્ટ બાય જોડે પાછળ જાય. હવે આ તો પ્રોસેસ છે, કોમન છે બધામાં.
પછી V3ની આગળ બીંગ લગાવ્યો, બીંગ V3. જો તો આપણે વાક્ય ભણીએ, ધ્યાન રાખજો બરાબર. પહેલું વાક્ય છે આઈ હેવ જસ્ટ કમ્પ્લીટેડ હોમવર્ક. મેં હમણાં જ ઘરકામ પૂરું કર્યું છે. ઘરકામ હમણાં જ મારા દ્વારા પૂરું કરાયો છે. તો ઘરકામ એટલે હોમવર્ક. હવે અહીં સેકન્ડ નંબરે હેજ અથવા હેવ આવશે. શું આવશે? હેજ અથવા હેવ. એક વચનમાં હેજ આવે, બહુવચનમાં હેવ આવે. હોમવર્ક એક જ છે તો હેજ આવે, હેજ બીન. બરાબર. હોમવર્ક હેજ જસ્ટ વચ્ચે વધારા છે એમને મૂકી દેવાનું. હોમવર્ક હેજ જસ્ટ બીન completed by me. Homework has just been completed by me. પહેલા ઓબ્જેક્ટ, પછી has have been V3 place by subject time. હવે આપણે બીજા નંબરનું વાક્ય ભણીએ. We have already read a newspaper. આપણે ક્યારનું છાપું વાંચી લીધું છે. છાપું ક્યારનું આપણા દ્વારા વંચાયું છે. તો પેશી બનાવી એટલે પહેલાં શું આવે? એ ન્યૂઝપેપર. એક વચન છે એટલે હેજ. ઓલરેડી એમને આવશે. રીડનું V3 રીડ, એને આગળ બીન લગાવવાનું, બીન રીડ. શબ્દ પાછળ આવે બાય અસ. એ ન્યૂઝપેપર હેઝ ઓલરેડી બીન રીડ બાય અસ. ત્રીજું વાક્ય જય હેઝ નેવર ઇટન પાર્લે બિસ્કિટ ઇન ધ સ્કૂલ. જયે સ્કૂલમાં કદી પાર્લે બિસ્કિટ ખાધા નથી. પાર્લે બિસ્કિટ કદી સ્કૂલમાં જય દ્વારા ખવાયા નથી. પાર્લે બિસ્કિટ કદી સ્કૂલમાં જય દ્વારા ખવાયા નથી. તો પાર્લે બિસ્કિટ આગળ આવશે. બહુવચન છે એટલે હેવ. નેવરનું નેવર. ઇટનનું બીન ઇટન. પ્લેસ ઇન ધ સ્કૂલ બાય જય. પાર્લે બિસ્કિટ્સ have never been eaten in the school by Jay. ચોથું વાક્ય મીના had washed clothes recently. મીનાએ તાજેતરમાં કપડાં ધોયા છે. કપડાં મીના દ્વારા તાજેતરમાં ધોવાયા છે. તો કપડાં એટલે ક્લોથ્સ. પછી હેજ હેવ એટલે બહુવચનમાં હેવ. વોસ્ટનું બીન વોસ્ટ. પ્લેસ નથી. બાય સબ્જેક્ટ બાય મીના રિસન્ટલી. ક્લોથ્સ હેવ બીન વોસ્ડ બાય મીના રિસન્ટલી. હવે પાંચમું વાક્ય જુઓ. Heath had worn new clothes just now. હેતે હમણાં જ નવા કપડાં પહેર્યા છે. નવા કપડાં હેત દ્વારા હમણાં જ પહેરાયા છે. તો જવાબમાં એવું આવે. બરાબર. ન્યૂ ક્લોથ્સ બહુવચન છે એટલે હેવ. વોનનું બીન વોન. હેતનું બાય હેત જસ્ટ નાવ. તો પહેલાં ઓબ્જેક્ટ આવે, પછી હેજ કે હેવ આવે, પછી બીન આવે, V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. હવે આપણે એના નકાર વાક્યો આવ્યા. નકાર વાક્ય એટલે નેગેટિવ સેન્ટેન્સીસ. નકાર વાક્યો નેગેટિવ સેન્ટેન્સીસ.
એમાં જુઓ બરાબર એક્ટિવ હકાર જેવું જ છે, વચ્ચે ખાલી નોટ લાગે, વચ્ચે ખાલી નોટ લાગે, આમાં નોટ રહી ગયું છે. સબ્જેક્ટ હેવ ધેવ નોટ V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. પેશી બનાવી તો એ નોટ આવે, અહીં નોટ આવે. ઓબ્જેક્ટ હેઝ હેવ બીન V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. ઓબ્જેક્ટ હેઝ હેવ નોટ બીન V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. હકાર ને નકારમાં કોઈ ફરક નથી, ખાલી વચ્ચે નોટ મૂકવાનું છે. પહેલું વાક્ય છે આઈ હેવ નોટ કમ્પ્લીટેડ હોમવર્ક યટ. મેં હજુ સુધી ઘરકામ પૂરું કર્યું નથી. મેં હજુ સુધી ઘરકામ પૂરું કર્યું નથી. ઘરકામ મારા દ્વારા હજુ સુધી પૂરું કરાયું નથી, તો આ હોમવર્ક આગળ આવી જાય. એક વચન છે એટલે હેજ આવશે, નોટનું નોટ આવશે, કમ્પ્લીટેડનું બીન કમ્પ્લીટેડ આવશે, બાય મી યટ. ફરતી હોમવર્ક હેઝ નોટ બીન કમ્પ્લીટેડ બાય મી યટ. હોમવર્ક હેઝ નોટ બીન કમ્પ્લીટેડ બાય મી યટ. ત્રીજું થર્ડ સેન્ટેન્સ આए. ત્રીજું વાક્ય જો દક્ષ હેઝ નોટ કિલ્ડ મોસ્કીટોઝ યટ. દક્ષે હજુ સુધી મચ્છરો માર્યા નથી. શું માર્યું નથી? મચ્છરો. મચ્છરો હજુ સુધી દક્ષ દ્વારા મરાયા નથી, તો આ મોસ્કીટો આગળ આવી જશે. બહુવચન છે એટલે હેવ આવશે, નોટનું નોટ આવશે, કિલ્ડની આગળ બીન લાગશે, પ્લેસ નથી, બાય દક્ષ યટ સમય છેલ્લે. પછી વાક્ય નંબર 4 ધ ગર્લ્સ હેવ નોટ ઇટન આઈસ્ક્રીમ રિસન્ટલી. છોકરીઓએ તાજેતરમાં આઈસ્ક્રીમ ખાધો નથી. આઈસ્ક્રીમ તાજેતરમાં છોકરીઓ દ્વારા ખવાયો નથી. આઈસ્ક્રીમ તાજેતરમાં છોકરીઓ દ્વારા ખવાયો નથી. બરાબર. જો જવાબમાં એવું આવે, તો આ જવાબમાં આઈસ્ક્રીમ આગળ આવશે. એક વચન છે એટલે હેઝ નોટ ઇટનનું બીન ઇટન બાય ધ ગર્લ્સ રિસન્ટલી. પાંચમું વાક્ય જો માયા હેઝ નોટ રાઇડન એ ન્યૂ બાઇસિકલ યટ. માયાએ હજુ નવી સાયકલ ચલાવી નથી. નવી સાયકલ માયા દ્વારા હજુ ચલાવાઈ નથી. નવી સાયકલ માયા દ્વારા હજુ ચલાવાઈ નથી. તો પછી શું બને? ઓબ્જેક્ટ કયું છે? એ ન્યૂ બાઇસિકલ. એક વખત હેઝ નોટ બીન રાઇડન બાય માયા યટ. તો નકાર વાક્યમાં પૂરા થઈ ગયા. હવે ઇન્વર્જન ક્વેશ્ચન જુઓ બરાબર. એમાં હેજ કે ઉલટ પ્રશ્ન, એમાં હેજ અથવા હેવ આગળ આવે. હેજ અથવા હેવ આગળ આવે. બરાબર, ધ્યાન રાખજો. હેઝેવ સબ્જેક્ટ V3 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ. હકારની વાક્યતામાં હેઝેવ આગળ મૂકી દેવાનું. પેશીમાં પણ એવું હેઝેવ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ બીન લગાવવાનું, V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. દાખલા તરીકે પહેલું વાક્ય છે હેવ યુ એવર ઇટન મેંગો આઈસ્ક્રીમ. શું તમે કદી મેંગો આઈસ્ક્રીમ ખાધો છે? તો પહેલાં હેજ આવે. મેંગો આઈસ્ક્રીમ એક વચન છે એટલે હેજ આવે. એવરનું એવર, ઇટનનું બીન ઇટન, બાય યુ. હેજ મેંગો આઈસ્ક્રીમ એવર બીન ઇટન બાય યુ. બીજું
Has the principal declared a holiday today? Has the principal declared a holiday today? So પ્રિન્સિપાલે આજે રજા જાહેર કરી છે. શું જાહેર કર્યું છે? રજા. હોલિડે એક વચન છે એટલે હેજ આવે. ડિક્લેર્ડની આગળ બીન લાગે, પ્લેસ છે નહીં, આગળ શબ્દ પાછળ જાય, બાય પ્રિન્સિપાલ પ્રશ્ન છે. ત્રીજું વાક્ય હેવ ધ બોયઝ પ્લેડ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ? શું છોકરાઓ મેદાનમાં ક્રિકેટ રમ્યા છે? શું છોકરાઓ મેદાનમાં ક્રિકેટ રમ્યા છે? શું ક્રિકેટ મેદાનમાં છોકરાઓ દ્વારા રમાય છે? તો ક્રિકેટ એક વચન છે એટલે હેજ આવે, હેજ ક્રિકેટ. પ્લેડની આગળ બીન લાગે, ઓન ધ ગ્રાઉન્ડ, બાય ધ બોયઝ. ચોથું હેજ પૂજા સેન્ટ મેસેજીસ. હેજ પૂજા સેન્ટ મેસેજીસ જસ્ટ નાઉ? શું પૂજાએ હમણાં જ સંદેશો મોકલ્યા છે? શું સંદેશા હમણાં જ પૂજા દ્વારા મોકલાયા છે? તો સંદેશા બહુવચન છે. આ સંદેશા બહુવચન છે એટલે હેવ લાગે. હેવ મેસેજીસ. આ સેન્ટનું બીન સેન્ટ ટુ હર બાય પૂજા. જસ્ટ નાઉનું જસ્ટ નાઉ. પાંચમું વાક્ય જો હેવ ધી લર્ન્ટ ઓલ ધ સબ્જેક્ટ્સ આવે, અહીં મિસ્ટેક છે, સબ્જેક્ટ્સ આવે, સબ્જેક્ટ્સ. શું આવે? સબ્જેક્ટ્સ. હેવ they learned all the subjects in the school? શું તેઓ સ્કૂલમાં બધા વિષયો ભણ્યા છે? શું તેઓ બધા વિષયો સ્કૂલમાં ભણ્યા છે? તો ઓબ્જેક્ટ કયું છે? ઓલ ધ સબ્જેક્ટ ઓબ્જેક્ટ છે એટલે હેવ આવે. હેવ ઓલ ધ સબ્જેક્ટ્સ. લર્ન્ટનું બીન લર્ન્ટ ઇન ધ સ્કૂલ, ધેનું બાય ધ્યાન. તો અહીં પૂર્ણ વર્તમાન કાળ, એનો પૂર્ણ વર્તમાન કાળ, એના ઇન્વર્ટર ક્વેશ્ચન પૂરા થયા. હવે ડબલ્યુએચ ક્વેશ્ચન આવ્યા. જો ડબલ્યુએચ ક્વેશ્ચન બરાબર તમને વાક્યરચના ખબર જ છે. હુ હેઝ V3 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ પ્રશ્ન ચિહ્ન. શું આવે? હુ હેઝ V3 ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ પ્રશ્ન ચિહ્ન. હુની જગ્યાએ શું કરવાનું? બાય હુમ હેઝ ઓબ્જેક્ટ બીન V3 પ્લેસ ટાઈમ. બાય હુમ હેઝ ઓબ્જેક્ટ બીન V3 પ્લેસ ટાઈમ. પહેલું વાક્ય છે હુ હેડ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. હુ હેડ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. કોને બારીનો કાચ તોડ્યો છે? કોણે બારીનો કાચ તોડ્યો છે? કોના દ્વારા બારીનો કાચ તોડાયો છે? તો કોના દ્વારા એટલે બાય હુમ. હેઝ ધ વિન્ડો ગ્લાસ. બ્રોકનનું બીન બ્રોકન. બીજું હુ હેઝ સ્પેન્ટ 100 રૂપીઝ ઇન ધ માર્કેટ. કોણે બજારમાં 100 રૂપિયા ખર્ચ્યા છે? 100 રૂપિયા કોના દ્વારા માર્કેટમાં ખર્ચાયા છે? તો હુનું બાય હું કરી દેવાનું. 100 રૂપિયા બહુ એટલે હેવ કરી દેવાનું. 100 રૂપીઝ બીન સેન્ટ ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. હવે વાક્ય નંબર 3 નહીં આવે પણ ડબલ્યુએચ ક્વેશ્ચન આવશે. જોડે બરાબર ડબલ્યુએચ ક્વેશ્ચન. પેલા ડબલ્યુએચ ને ડબલ્યુએચ આવશે બંનેમાં. હેજ એવનું હેજ આવશે.
एक्टिव में सब्जेक्ट आवे, पेसिव में ऑब्जेक्ट आवे। एक्टिव में V3 आवे, पेसिव में बीन और V3 आवे। पछी बन्नी में प्लेस आवे, पेसिव में बाय सब्जेक्ट एंड टाइम आवे। दाखला तरीके वॉट हैज नयन रिटर्न इन द स्कूल। वॉट हैज नयन रिटर्न इन द स्कूल। नयने स्कूल में शू लख्यु छे? शू नयन द्वारा स्कूल में लखायु छे। तो जवाब में शू आवशे? वॉट। वॉट एक वचन एटले अमे हैज ज आव्यो वॉट में। बीन रिटर्न इन द स्कूल बाय नयन। बीजू वेर हैज म्यूजिक बीन लर्नड बाय देम डेट टाइम। वेर हैज म्यूजिक बीन लर्नड बाय देम डेट टाइम। प्रश्न शू हतो? प्रश्न रही गयो एक मिनट मैं पेशी में अंडरलाइन कर दी। वेर हैव दे लर्नड म्यूजिक डेट टाइम। तेमणे ए वखते संगीत क्या शीख्या छे? बराबर। संगीत तेमना द्वारा ए वखते क्या शीखायु छे? तो जवाब में शू आवशे? पहला वेर आवे, हैज आवे, म्यूजिक बीन लर्नड बाय देम डेट टाइम। पांचमું वाक्य हाउ हैज योर फादर ड्रंक टी इन द मॉर्निंग। तमारा पिताए सवारमा केवी रीते चा पीधी छे? केवी रीते चा तमारा पिता द्वारा सवारमा पीवाय छे? बराबर। सवारमा तमारा पिता द्वारा चा केवी रीते पीवाय छे? तो हाउ नो हाउ आवशे, हैज नो हैज आवशे। आमा टी आगळ आई जाए, आ टी आगळ आई जाए। ड्रंक नो बीन ड्रंक बाय सब्जेक्ट बाय फादर, योर फादर इन द मॉर्निंग। हाउ मेनी बुक्स हैव यू बॉट दिस मंथ। आ महीने तमे केटला पुस्तकों खरीद्या छे? केटला पुस्तकों आ महीने तमारा द्वारा खरीदाया छे? तो हाउ मेनी बुक्स हैव बीन बॉट बाय यू दिस मंथ। Which ice cream has Jaya eaten in the morning? जयाए सवाરમાં कई आइसक्रीम खाधी छे? कई आइसक्रीम जया द्वारा खवाई छे? तो विच आइसक्रीम एक वचन छे हैज बीन ईटन बाय जया इन द मॉर्निंग। बराबर। तो पूर्ण वर्तमानकाळનું પેશિવ પણ એ પૂરું થયું। बराबर। અહીં 10 વાક્યો તો આપેલા છે, એ 10 વાક્ય તમારે એક્સરસાઇઝ લખવાની છે। दाखला जो पहलू वाक्य है आई हैव जस्ट ईटन आइसक्रीम। मैं हमणाज आइसक्रीम खाधी है। आइसक्रीम हमणाज मारा द्वारा खवाई है। आइसक्रीम हैज जस्ट बीन ईटन बाय मी। हीना हैज ऑलरेडी वॉश्ड क्लोथ्स। हीनाए क्यारनाय कपड़ा धोई नाख्या है। कपड़ा हीना द्वारा क्यारनाय धोवाया है। तो क्लॉथ्स हैव जैसे बहुवचन है क्लोथ्स ऑलरेडी बीन वॉश्ड बाय हीना। तो अहीं आटली एक्सरसाइज लखी नाखजो। आगळनी बाकी जे लखी नाखजो। आखी पीडीएफ लखता रहेजो એટલે તમને પાકો થઈ જાય। बराबर। અહીં આપણે આપણા વોઇસનો છઠ્ઠો ભાગ પૂરો કરીએ છીએ। બરાબર। નેક્સ્ટ ભાગ પછી આવશે। બરાબર। ચલો બાય।